કોઈ એવી 500-600 કરોડ વાળી લોટરી લાગી જાય, એ મોટો બંગલો હોય, એમાં 500-600 નોકર ચાકર હોય, કોઈ હેલિકોપ્ટર ને ગાભો મારતો હોય, તો કોઈ ગાયોને ભેંસોને કાજુ અને પિસ્તા ખવડાવતો હોય, મારી પાસે થાર ગાડી હોય, એની પાછળ લખેલ હોય કે 5 લીટર ડીઝલ નાખને મારા વાલા. આ થાર ગાડીથી આખું અમદાવાદ ફરાતું હોય. અમદાવાદમાં મજા ના આવી તો નીકળી ગયા દીવ અને દમણમાં. દીવ દમણમાં થાર ગાડીમાં રાખેલ આઈફોન 60 પ્રો મેક્સ માં અમિતાભ બચ્ચનનો મેસેજ આવે કે ખીમરાજભાઈ મુંબઈ પધારો ફટાફટ. અમે પ્રાઇવેટ પ્લેન લઈ અમદાવાદ થી સીધા બોમ્બે તાજ હોટલમાં ઉતરી અને ત્યાં અમિતાભ બચ્ચન કે વેલકમ ખીમરાજભાઈ ભલે પધાર્યા. અને ત્યાં અમિતાભ બચ્ચન ભેગી ચાયની ચુસ્કી લેવાતી હોય. અમિતાભ બચ્ચન કે ખીમરાજભાઈ એક ફોટો ક્લિક કરો. ફોટો પડ્યા પછી અમિતાભ બચ્ચન ઓપ્શન આપે કે આ ફોટો ખીમરાજભાઈ તમે ક્યાં નાખશો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે પછી અન્ય સોશિયલ પ્લેટફોર્મ. તો અમિતાભ બચ્ચને કહું હમણાં ઇન્સ્ટાગ્રામ આલે છે, ઇન્સ્ટાગ્રામ ઉપર નાખીશ. ઇન્સ્ટાગ્રામ ઉપર ફોટો નાખ્યા પછી તરત મેસેજ આવે કે હા મોજ હા. અને મિત્રો મેસેજ કરે, કમેન્ટ કરે કે જિંદગી તો ખીમરાજ તું જીવે. जाने मन जाने अदा हो तुम, मेरी धड़कन की सदा हो तुम. રિક્ષાવાળાનો છોકરો બન્યો કલેક્ટર. છાપું તો સીધું કહે. કલેક્ટરનો છોકરો બન્યો રિક્ષાવાળો. હા બેટા, મમ્મી શીખવાડતી હોય તો મેડમ જ કહેવાય ને. મેડમ ને મમ્મી કરતા અરે જમવામાં શું બનાવ્યું છે? ડુંગળી બટેકાનું શાક ને ભાખરી. અરે ભાઈ આવે છે, પનીર ને પરોઠા કરી દે ને. નવરી થોડી છું, એ મોટો વીઆઈપી છે, જે બનાવ્યું એ ખાઈ લેશે એ તો. અરે પણ તારો ભાઈ આવે છે. લઈ આવો ને પનીર પ્લીઝ. મોટો વીઆઈપી થોડો આવે છે, ખાઈ લેશે ડુંગળી બટેકાનું શાક. અરે પ્લીઝ લઈ આવો ને પનીર મસ્ત. सुनो जी, पहले मेरा फिगर पेप्सी की बोतल की तरह था. अरे वो तो अभी भी है. सच में? हाँ, पहले 300 ml की थी, अब 2 लीटर की है. થોડાક પગ ઊંચા લે. પરણીને આઈને તારની નોકરાણી બનાવીને રાખી હે. પણ કામ તો આખા ઘરનું હું કરું છું. તો નોકરની પત્ની નોકરાણી જ થઈ ને. વાહ, इतनी अच्छी मार्क्स क्या खा रहे हो आजकल? एक 45 साल के लड़के की शादी का कार्ड पढ़कर मेरी आंखें भर आई. शादी के कार्ड पे लिखा था कि मेहंदी के साथ साथ डाई की रस्म 8:30 बजे. अगर आपको 2 मिनट के लिए प्रधानमंत्री बना दिया जाए तो आप क्या करेंगे? 2 मिनट में क्या मैगी बना दूंगी और क्या? अगर आपको सीधा 5 साल के प्रधानमंत्री बना दिया जाए तो आप क्या करेंगे? 5 साल के लिए मेरे को नहीं बनना है. इतनी मैगी कौन खाएगा भैया? हमारे घरों में सुबह गुड मॉर्निंग नहीं कहते, बस पंखा बंद करके चले जाते हैं. ગુજરાતમાં છોકરીઓની બે જ સમસ્યા છે. કોઈક છોકરો હામું જોતો હોય ને તો એમ કે કૂતરા જેવો હામું જોવે, નો હામું જોવે ને તો એમ કે કૂતરો હામું નથી જોતો. તો કૂતરા કરે હું કરે કૂતરા. હા, હમણાં એક જણાને મેં પૂછ્યું, મેં કીધું તમારે ત્યાં રોજ મહેમાન આવે, મહેમાન મહિનાનું કોઈ દી આંગણું ન હોય, 6 મહિનાથી હું જોઉં છું, તમારે ક્યારે ચકલું ફરકતું નથી. આ એક અચાનક કેમ બંધ થઈ ગયા? મને કે ધીરુભાઈ, એ જ અમારી કરામત છે. અમે કલાકાર ન હોય તો કાંઈ નહીં, કારીગર તો સહી જ કે. પણ મેં કીધું આમાં શું તમારી કારીગર? મને કે એ જ ખૂબી છે. મેં કીધું એ તો કેમ? મને કે મફત થોડી કહેવાય, તમે કેમ ચાર્જ લ્યો? એમ રૂપિયા 100 થાય. મારે તેથી ઘણા પૈસા આવેલા. મેં કીધું જાણવા દે, હાલે 100 રૂપિયા. મેં કીધું આ બંધ કેમ થઈ ગયા? મારી પાસે 100 રૂપિયા લઈ લીધા. પછી મારા સામે વાત કરી. મને કે જો મારે ત્યાં શ્રીમંત મહેમાન આવે ને, એની પાસેથી હું 5000 ઉછીના લઈ લેતો, અને ગરીબ મહેમાન આવે એને 2000 આપું ઉછીના. એટલે ઓલો પાછા બીજી વાર માગશે, એ હિસાબે ન આવે. અને આ શ્રીમંત હતા એને એમ થયું કે હજી ગાળીઓ નાખશે, એટલે એ ન આવે. એના પૈસે બધું હજળ કરી દીધું. રાજકોટમાં આમ શાંતિ ને? અરે કે રાજકોટમાં તમારે કાંઈ ચિંતા જેવું નહીં. ચોરી કરવા આવ્યા તો 3 જણા, એ રાતે હુઈ ગયા ને તો સવારે ઘર તણીએ જગાઈ. પૂછો ભાઈ, ચા પીશો? એક જણો કે હવે તો જીવી તો પીવી. ઓહો, તૈયાર વૈયાર થઈને કઈ બાજુ જાય મારી રસમલાઈ? બજાર જવું મારા કાળા ગુલાબ જાંબુ.
ઓહો તૈયાર વૈયાર થઈને કઈ બાજુ જાય મારી રસમલાઈ? બજાર જવું મારા કાળા ગુલાબ જાંબુ. હા બ્રો નલા, હા બોલ ને. તમને તરતા આવડે? મને નહીં આવડતું. તમારા કરતા તો કૂતરા હારા, તેમને તરતા તો આવડે? અચ્છા તને તરતા આવડે? હા તો મને તો બહુ જ તરતા આવડે. તો તારા મને કૂતરામાં શું ફરક રહ્યો? अकेली न बाजार जाया करो. આ 50 રૂપિયામાં હું આખા ગામને ભેગું કરું? પારુલ હું તને આઈ લવ યુ કહું પાછું કહીશ? આઈ લવ યુ પાછું. આઈ લવ યુ નો જવાબ આવે આઈ લવ યુ ટુ. ઓહો તૈયાર વૈયાર થઈને કઈ બાજુ જાય મારી રસમલાઈ? બજાર જવું મારા કાળા ગુલાબ જાંબુ. सुनो जी, मुझे डॉक्टर ने 1 महीना आराम करने के लिए बोला है. स्विट्जरलैंड, पेरिस, अमेरिका, यूएसए, लंदन. आप मुझे कहाँ लेके जाओगे? दूसरे डॉक्टर के पास. આપણે તમે જો ઘણી વાર ગામડામાં નવરી ડોસી હોય ને એ સામે વાળાને કરી દે કે તમારી વહુ ક્યાં ગઈ? તો કે પાણી ભરવા ગઈ. એ તો કયું નહીં ગઈ, હજી નથી આવી. આ કામ બધું એમને એમ પડ્યું છે ને પછી ઓલા ડોસી કે તમારી વહુ? તો કે ઈ તો રીહામણે છે ને. તો કે થિયડી આવો એ કે છોકરાને કીધું તો છોકરો કે હું ન જાઉં, આવવું હોય તો આફુડી આવે. તો કે તમારે જવું જોઈએ. ડોસી કે હું મોઢું લઈને જાઉં. મારા હિસાબે તેને ખેંખતિયા કર્યા છે. હા તો ઓલા કે ભાઈ તો તમે તમારું કરો ને કે ના છેલ્લે વહુ એવા સમાચાર મોકલા કે ઈ ઘરમાં કાં ડોસી રહે ને કાં વહુ રહે. હા અને મીંદડા ઈ કે રાતે 12 વાગે મોપારે બહુ એમ કરતા હોય. મારી વાત તો સાંભળ. અરે પણ સાંભળ તો ખરો. મારે દવા છાંટવા જવું. તો હાલતી નો થા. સાહેબ જીવનમાં ગમે તેવી તકલીફ પડે પણ કોઈના જોડે રાય ના લેતા. જીરું લેજો, શરીર માટે સારું છે. એક ડોહો ડોશીને ખૂબ પ્રેમ કરતો હતો. ડોશી જે જાય અહીંયા ચેડીને ચેડી. ડોશી આ વાત લઈને ખૂબ કંટાળી ગઈ. એકવાર પિયર થી ફોન આવ્યો કે એકવાર પિયરમાં ઓટો મારો. ડોશી કે હારું જાવું છે પણ ડોહો ચેડીને ચેડે છે પણ ઘેર મેલીને જાવું છે. તો ડોશી પ્લાન કર્યો ખાંતા કુકડી રમું, ડોહો જેવો હતા એવી નીકળી જુ. તો ડોહાને બોલાઈ અને હાંતા કુકડી રમવાનો પ્લાન કર્યો. ડોશી ઓખું બંધ કરી ડોહો જેવો હતોણો એવી જ ડોશી પેટી લઈને રવાના એના પિયર. જેવી જ પિયર જઈને પેટી ખોલી એવો ડોહો પેટીમાંથી નીકળ્યો અને કે થપ્પો. એક ડોહો એક બાદશાહ એના જન્મ દિવસ ઉપર બધા કેદીઓને છોડી રહ્યો હતો. એટલામાં તો એક ડોહો બા જેલમાંથી નીકળ્યા. એટલે બાદશાહે પૂછ્યું, અરે ડોહા બા તમે કેટલા સમયથી જેલમાં છો? એટલે ડોહો કે હું તો તમારા દાદો જીવતા તરનો છું જેલમાં. તો બાદશાહ ઓભળીને તો ધ્રુસકે રોવા માંડ્યો અને રોતા રોતા કે આ ડોહાને જેલમાં પાછો પૂરો, આ તો દાદાની નિશાની છે. હજુ સુધી મારી પત્ની હું ઘરે પોકે ના હોય, મોડા વહેલું થઈ ગયું હોય તો મને મૂકીને ખાવા કાઢું નથી. હું ઘેર જઈને બનાવું ત્યારે મારા હાથી ખાવા બેસે. તો ધન્ય છે તને કે તું મારા વગર નથી ખાતો. હજુ સુધી ગુજરાતમાં લગભગ 80% સાસુ વહુ કંઈક આવી રીતે લડાતી હોય છે. આપણા ઘડિયાઓને 5:30 વાગે કુકડો આવીને ઉઠાડતો, એમાં આપણી પેઢી હાલતી. અને અત્યારની જનરેશન એ કુકડા જ ખાઈ ગઈ. હા કે ઇંગ્લિશ માં તો બેબી કે અને હિન્દી માં કે જાનુ અને અમારા ગુજરાતી માં તો કે એ તું તુમારા કાળજા કે રો કટકો રે તને કે
પૈસા વાળા છોકરા હોય ને દિવાળી હમણાં આવશે, બના ફટાકડા લાવે પૈસા વાળા છોકરા. ફોડી નો કે ફોડવાડું ઝૂંપડામાં થા કરવા પડે. ઝૂંપડા વાળાને એમ કે તું ફોડી ગઈ કે લાય લાય બાકર નો શું ફૂટે. એ સરળ લઈને દિવાળી મૂકે ને ઓલો એમ કે ભાઈડે ફોડ્યો એમ રાજી થાય, ઓલો એમ કે બે વાળો લાવ્યો એ ફૂટ્યો એમ રાજી થાય. ઓલો ને ખબર છે આવડા લાવી ન થકવાના કે આવડા ભલે લાવે એમને ફોડી ન હકે. એ ત્રાજુ લઈને બેઠો છે બધાને બાપુ હરકો. આપણી લાયકાત છે ને એટલું તો આપણને આપી જ દીધું ભલા માણા, પણ આ તો બધા રોવાના એવા. ઘણા મથે જ એકચ્યુઅલી, પણ ચકલા કોઈ દી બાજ ન બને યાર. घड़ा मथे एक्चुअली पण चकला. अगर प्यार अंधा होता है तो फिर शादी क्या होती है? शादी आँख का ऑपरेशन होती है, सबकी आंखें खोल देती है. अगर प्यार અમુક અમુક તો તમે જો ને હાવ તમને કહું એવી ઢેબીલી હોય, હાવ ઢેબીલી અવડી અવડી કોઈ ઢેબલી હોય, ફ્રીઝર માંથી બરફ કાઢવા હતું ટેબલ મૂકવું પડતું હોય, એને હેન્ડસમ છોકરો જોઈએ, એને ગાડી વાળો જોઈએ. હા નકર તમે જો હોસ્પિટલ હોય ને તો સરકારી હોસ્પિટલમાં, અને હજી એવો જમાનો આવશે આધુનિક જમાનો, ભલે તઈ આધુનિક જમાનામાં હજી એવો જમાનો આવશે કે હવે દીકરા દીકરીને બાપુજી પૂછશે હામાં કે ભાઈ તમારા દીકરાને કેટલા ફોલોવર્સ છે? પેલા કે મારા દીકરાને લાખ તો ફોલોવર્સ તો નહીં મળતા. કેમ? મારી દીકરીને 2.5 લાખ ફોલોવર્સ છે. ક્યાં 2.5 લાખ અને ક્યાં લાખ? તમારા દીકરાને કયો ફોલોવર્સ વધારે પછી આવો. એ ગણો તો હવારના પોરમારી ઘરવાળીને ગગલાવતો હતો પહેલા તાઈ, આમ તમને એવો કમ ખીજાય જોર જોરથી બોલે કે હું ગયો, મેં કીધું એ બાધો છો હું મલા મણા આ પતિ પત્નીના જીવન આમને તેમને હું મળ્યો સમજાવવાને લોક સાહિત્યની ભાષામાં. મને કે ભાઈ એ તમારી પાસે રાખો બધું લોક સાહિત્ય, અહીંયા ન હાલે, અહીંયા એ કે ઝપટું જ કરવી પડે. એટલે મેં કીધું શું કામ બાંધો છો? તો ઓલો ભાઈ મને તઈ કીધું એને, મને કે એને કઈ બુદ્ધિ જેવું છે, મગજ જ નથી. હું કે પોતા કરતો તો પગલા પાડ્યા. આપણે એમ કે કઈ થોડા ફાટી પડી દીવાનું ન હોય, મને કે મરદ થઈને જ રહેવાનું. હાથમાં પોતું હાવણી મારો દીકરો કે મરદ. એ ગણો તો હવારના